છે ભાવનગરની અંદર બુધેલ રોડ ઉપર આવેલું ગ્રેવિટી કાફે એન્ડ રેસ્ટોરન્ટ છે અને આનું એમ્બિયન્સની હું તમને વાત કરું તો ગજબ છે. બહાર ગાર્ડન એરિયા જે અંદરની સાઈડમાં જે છે એ ગજબ છે અને એની અંદર તમે જુઓ ને તો આપણે ઘણા બધા ધાબા અને રેસ્ટોરન્ટની અંદર આપણે એવું જોયું છે કે ભાઈ એના જે ખાટલા અને એની જે ટેબલની વ્યવસ્થા હોય એની કરતાં એકદમ યુનિક અને એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. મેં ફર્સ્ટ ટાઈમ અહીં અંદર આ રીતનું આખું એમ્બિયન્સ બધું જોયું છે. તો એક્સાઇટમેન્ટ તો ઘણું બધું છે. તો આપણે આગળ એના ફૂડ વિશે ને બધી વસ્તુ આપણે જાણશું, બરાબર? તો મારી સાથે આવો, આનું ફ્રન્ટ લુક ખાલી તમે જો, એ બહુ જબરજસ્ત છે. તમે આવો અહીં મારી સાથે. જો અહીંયા તમે છે ને જબરજસ્ત તમે જોવો ને ફુવારા બુવારા અને તમારે સેલ્ફી વેલ્ફી લેવી હોય તો જબરજસ્ત આવે. અહીંયા બહુ ગજબ છે. અને આ જે છે ને એ એમનો આ ફ્રન્ટ જે કહેવાય ને એન્ટ્રી લેવલ છે એનું. તો જો અહીંયા તમે આજે એન્ટ્રી લેવલ એનું છે ને ત્યાં આગળ પણ જબરજસ્ત એવું આખું બનાવ્યું છે કે અંદર તમે સેલ્ફી છે ને વ્યવસ્થિત લઈ શકો. અને તમે જોવો ને તો બહુ ગજબ બનાવ્યું છે. આ આપણી અહીંયા એન્ટ્રી આવી ગઈ છે અને અંદર તમે આવો એટલે એકદમ લીલું છમ ઘાસ અને જબરજસ્ત આખો તમે જોવો ને તો ગાર્ડન એરિયા છે આખો એનો. અને વેઇટિંગમાં તમારે જો અહીંયા બધા સરસ મજાનું તમે અહીંયા બેસવા માટે છે. પછી સૌથી જે યુનિક કહી શકાય ને એવું એમના જો આ ટેબલની વ્યવસ્થા છે, ટેબલ ખુરશીની. આવું મેં લગભગ છે ને આખા ભાવનગરની અંદર ક્યાંય મેં જોયું નથી. પ્લસ અહીંયા આપણે જે જનરલી કેવું હોય કે ભાઈ ધાબાની અંદર છે ને ખાટલા પાથર્યા, પણ આ ખાટલા છે ને કાંઈક યુનિક જ બનાવે. તમે જો આખું એક્સ્ટ્રા ઓર્ડિનરી મને તો લાગ્યું એકદમ. એમ્બિયન્સ તો જોરદાર છે. તે ફૂડ વિશે પણ હું તમને આગળ માહિતી આપીશ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા જે ગ્રેવિટીમાં આવ્યા ને ત્યાં આગળ તમે જુઓ પાછળ આજે છે ને એ આખો એક એમ કહેવાય ને કે ભાઈ હોલ છે. ત્યાં આગળ આપણે અલગ અલગ લોકો અત્યારે ટ્રેન્ડ હોય છે કે નાની મોટી પાર્ટી ગોઠવતા હોય, બરાબર? બીજા નંબરમાં કેવું છે કે બહાર અહીંયા માનો કે તમારે હોય ને તો જો બાજુમાં એવી વ્યવસ્થા છે કે અહીંયા બધી વસ્તુ બનીને અહીંયા લાઈનમાં આવી જતી હોય આ ટેબલ ઉપર તમે જુઓ. એટલે ત્યાંથી છે ને બધી વસ્તુ સર્વ થઈ જાય. અત્યારે તમે જુઓ ને તો જો આ એક ગ્રુપ છે ને આખું આવ્યું છે 30-40 જણનું. તો એ બધા ગ્રુપની અંદર છે ને બધું ત્યાંથી જ સર્વ થઈ જાય. અને આ બાજુ તમે જુઓ ને તો એ જ રીતે તમારે મને કોઈને આ બાજુ ગોઠવવું હોય તો આ ટેબલ જો અહીંયા પડ્યા એ પ્રમાણે ત્યાં જ તે શરૂ થઈ જાય. અને જો સામે દેખાય એની ઓફિસ છે, એ પણ સેમ થીમની જ છે બધી લાકડાની. અને એની બાજુમાં છે ને આગળ તમને કિચન મળી જાય. અને આ હોલ છે ને હું તમને અત્યારે બતાવવા આવી જાઉં. હોલનું આખું જે એન્ટ્રન્સ છે ને એ તો જો કેવું છે કે તમે ઉપરથી ચડીને તમે નીચે અંદર ઉતર્યા એટલે જનરલી કેવું થાય કે ભાઈ અહીંયા કોઈને માનો કે એન્ટ્રન્સ એવું સરસ બનાવવું હોય, કોઈને માનો કે ભાઈ આપણે નાનું ફંક્શન છે પણ એન્ટ્રન્સ સરસ બનાવવું છે, એની રીતે ડેકોરેટ કરવું છે તો લોકો ડેકોરેટ પણ કરી શકે. અને હોલ આવડો મોટો છે, તમે જો સ્પેશિયસ છે આખો. અને અહીંથી બધું છે ને તમારું જમવાનું જે આયોજન હોય ને એ બધું અહીંથી થઈ જાય. જો અહીંયા બધી વ્યવસ્થા રાખેલી છે અને સામે તમને જો ડાયરેક્ટલી કિચન દેખાય જાય. આપણે બહારથી બોલ્યા ને એ પ્રમાણે. અને આ બધા ટેબલ છે અહીંથી બધું સર્વ થઈ જાય. અહીંયા તમારે કોઈ પણ આ બાજુનો જે ગાળો રહ્યો ત્યાં તમારે કોઈ પણ એક થીમ રાખીને તમારે જે કાંઈ ઉજવણી કરવી હોય તમારા પ્રસંગોની, એ નાની મોટી પાર્ટીનું આયોજન થઈ જાય ત્યાં. તો ફ્રેન્ડ્સ, આપણે જે ગ્રેવિટીમાં આવ્યા છે ને એના મેનેજર છે એ આપણી સાથે જોડાઈ ગયા છે. તો સાહેબ, સૌથી પહેલાં તો છે ને એવું છે કે આટલી બધી વેરાયટીઝ હોય ને હું થોડો મૂંઝાઈ ગયો છું. તો મને ખાલી કહો કઈ કઈ વસ્તુ આમાં આપણે શરૂ થઈ છે. સૌથી પહેલાં સ્ટાર્ટરમાં વાત કરીએ તો અમારું બેસ્ટ ચાઇનીઝ સિઝલર, જે અમારું એનું બેસ્ટ સિઝલર કહેવાય છે એ છે. પછી એની સિવાય અમારી પાસે પનીર ચીલી ડ્રાય છે. અને રાઈસમાં વાત કરીએ તો વેજ ફ્રાઈ રાઈસ છે, બરાબર? ઓકે. અને પછી આપણે સીધા મેઇન કોર્સમાં અમારી બેસ્ટ સબ્જી અમારી ગ્રેવિટીની પનીર લવાબદાર એક નંબર સબ્જી અમારી અહીંની ધ બેસ્ટ, એકદમ થિંકનેસ્ટ છે. ટોટલી વસ્તુ આમાં છે. વેજમાં જાઓ તો અમારી આવશે વેજ કોલ્હાપુરી છે. તમારે સ્વીટમાં ટ્રાય કરવું હોય તો આવશે કાજુ કોયા સ્વીટ છે. અને અમારે અહીંયા સ્પેશિયલ શેફની સ્પેશિયલ એવી સ્પેશિયલ દમ બિરયાની, એક બિરયાની. એના બાકી છે અમારી પાસે ગ્રીન સલાડ, બાકી રોટી, નાન, કુલચા,
ટોટલી વસ્તુ અમારી પાસે અવેલેબલ. અને આ આપણી શું છે, દાલ ફ્રાય છે કે આ અમારી છે દાળ ફ્રાય બટર દાલ ફ્રાય? બટર દાળ ફ્રાય, શું વાત છે, અલગ જ ટેસ્ટની અંદર. અને એમ્બિયન્સ એટલું જોરદાર છે આમ કે આમ થઈ જાય કે ભાઈ લોકો આવીને અહીંયા શાંતિથી બેસીને એમ થઈ જાય કે ભાઈ ના ના લોકો અહીંયા બર્થડે પાર્ટી ઉજવી શકે, કઈ પણ ફંક્શન કરવું હોય તો ઉજવી શકો, તમારે એન્ગેજમેન્ટ કરવી છે, મેરેજ કરવા છે, કિટી પાર્ટી કરવી છે, ટોટલી વસ્તુ અમારી પાસે ઉપલબ્ધ છે. બરોબર. નંબર છે ને, કોન્ટેક્ટ નંબર એ છે ને ડિસ્પ્લે ઉપર તમને છે ને દેખાઈ જશે, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ બધી ડિટેલ્સ બધી નાખી દઈશ. તો આપણો એક ટાઈમિંગ કે જો એનો ટાઈમિંગ અમારે ઇવનિંગની અંદર છે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો. બરોબર. અને પરફેક્ટ એક એડ્રેસ કહો. પરફેક્ટ અમારું ધ ગ્રેવિટી રેસ્ટોરન્ટ, શિવકુંજ આશ્રમની એક્ઝેક્ટ સામે અને બચ્ચુભાઈ દુધોળાની બાજુમાં બુધેલ હાઈવે. તો ફ્રેન્ડ્સ તમે જો આ દમ બિરયાની છે ને એને અત્યારે જો હું ફાડી રહ્યો છું, કેમ કે છે ને અંદરથી મને આમ ક્યારનું એવું હતું કે ભાઈ હું છે ને દમ બિરયાની માટે એક્સાઇટેડ હતો. જો હવે હું આ રાજ ખોલું છું બધું દમ બિરયાનીનો, અને હું બાજુમાં લઈને પછી હમણાં તમને રિવ્યૂ આપું. બરાબર. બહુ એટલે બહુ જોરદાર મિત્રો. આ જે દમ બિરયાની છે ને એ મને દેખાવામાં એવું લાગતું કે સ્પાઇસી છે, પણ સ્પાઇસી એટલી બધી છે નહીં, એટલે બહુ મસ્ત લાગી, સ્વાદ સુપર છે અને જબરજસ્ત. હવે છે ને મને ક્યારનું જે આની જે સ્પેશિયલ તમે કહેતા ને કે પનીર લવાબદાર, મને પનીરની સબ્જી તો આપણને બધાની ફેવરિટ હોય જ છે. હું બધું છે ને મિત્રો સાઈડમાં બધી 1 by 1 વસ્તુ લઈ જ લઉં છું. ઈચ્છા એવી છે કે હું છે ને જે ચાઇનીઝ સિઝલર છે ને એમાં એક હાથ અજમાવી લઉં. જો ઓહો સુપર. આની અંદર છે ને ઓથેન્ટિક ચાઇનીઝ જે હોય ને એનો સ્વાદ આવે છે, એકદમ તમને ઓરિજિનલ ચાઇનીઝ લાગે. કેમ કે હજી ખાલી મેં એક ચમચી મારીને મને એમ થાય કે આ કન્ટિન્યુઅસ ચાલુ રાખવું, એટલું જોરદાર વસ્તુ છે. અને હવે આના ફ્રાઈ રાઈસ આપણા અંદર મંચુરિયન આવે ને હારવાર, એટલે બહુ મજા આવે છે. સૂપ જનરલી આપણે સૌથી પહેલાં પીવાનું હોય, પણ મેં અહીંયા છે ને મેં કીધું ચાઇનીઝની સાથે એનો ટેસ્ટ લઉં. મેં તમને કીધું ને એમ ચાઇનીઝનો બધો છે ને ઓરિજિનલ ટેસ્ટ આવે છે, અને બહુ સરસ છે, ખરેખર બહુ જોરદાર છે. જબરજસ્ત. પંજાબીનું તમને કહું ને તો ઓથેન્ટિક ફૂડ છે. હું છે ને રિવ્યૂ આપતા આપતા એક વસ્તુ ખાસ તમને જણાવું. હું કલાક પહેલાં જ્યારે આવ્યો ને ત્યારે પાછળ બધું ખાલી હતું. તમે જુઓ બધી સાઈડ તમે જુઓ, જેટલા જે આધુનિક આ બધા ખાટલા છે ને એ બધા ભરાઈ ગયા છે, અને આમ મસ્ત તમે જુઓ એકદમ છોકરાઓ બધા રમે છે, અને આમ તમે જુઓ બધા આનંદ માણે છે. અને સ્પેશિયલી હું તમને કહું ને મિત્રો, તો અહીંયા છે ને બુધેલ સુધી લોકો એટલા માટે આવે છે કે ભાઈ પંજાબી ને બધી ફૂડ તો એકદમ જોરદાર છે જ તે, પણ એનું વાતાવરણ એટલું રમણીય અને એટલું જોરદાર છે ને કે લોકોને એમ થાય કે ભાઈ છે ને જમ્યા પછી તે છે ને 1-1.5 કલાક અહીંયા સ્પેન્ડ કરીએ ફેમિલી સાથે, મિત્રો સાથે, અને મજા આવે એવું છે. એ ઉપરાંત હું તમને જો સામે આંગળીથી કહું ને તો ઉપરની સાઈડમાં જે બધું તમને આખું એમ્બિયન્સ બતાવે ને ઉપરનું, એ આખું એમ્બિયન્સ એવું છે કે ત્યાં આગળ તમે કદાચ માનો કે જમી કાઢવીને નિરાતે તમારે માનો કે લાંબુ થવું હોય ને તો અહીંયા તકિયા અને ગાદલા ને બધું જોરદાર પાછું છે. તમને એમ થાય આમ કેમ એક ગામડાની અહેસાસ થતો એવું મસ્ત વાતાવરણ છે, એટલે જબરજસ્ત છે. તમે વિડીયોની અંદર આગળ બધું એમ્બિયન્સ તો જોઈ દઉં છે, બધું આખું ગાર્ડન રેસ્ટોરન્ટ કેવું છે, અને લાઇટિંગ બાઇટિંગ ને આખું છે ને યુનિક વસ્તુ જ બનાવી છે બધી જોરદાર. તો એમાં એવું છે કે આટલી બધી વસ્તુ છે એટલે હું બધાના રિવ્યૂ આપીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે હું છે ને શોર્ટકટમાં અહીંયા પતાવું છું. પણ મને છે ને ઓવરઓલ તમને કહું તો ફૂડ બહુ જબરજસ્ત લાગ્યું, બહુ જોરદાર છે. તો તમે પણ જો ગ્રેવિટીમાં હજુ સુધી તમે ભાવનગરમાં અહીંયા આવ્યા ન હો ને તો એક વખત અહીંયા જરૂર પધારજો. હું પર્સનલી તમને રેકમેન્ડ કરીશ કે અહીંયા આવવા જેવું છે, જગ્યા જોરદાર છે, અને ફેમિલી સાથે સ્પેન્ડ કરાય એવી જગ્યા છે. તો જરૂર આવજો. ફરી પાછા આવા નવા જોરદાર કન્ટેન્ટ ને આવી જોરદાર વિડીયો સાથે હું તમારી સમક્ષ આવતો રહીશ. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને જલસા કરો.